ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા વૈશ્વિક સંઘર્ષની માઠી અસર હવે છેક વલસાડની આયુર્વેદિક હોસ્પિટલ પર. ગેસની અછતને કારણે દર્દીઓની સારવાર ખોરવાય. ઈરાન અને ઇઝરાયલ, અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર હવે સામાન્ય માનવીના સ્વાસ્થ્ય પર પણ જોવા મળી રહી છે. વૈશ્વિક તણાવને કારણે દેશભરમાં સર્જાયેલી ગેસ સિલિન્ડરની અછતમાં વલસાડની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ પણ આવી ગઈ છે. ગેસના અભાવે અહીંયા દર્દીઓને અપાતી સ્ટીમ અને ઉકાળા જેવી પાયાની સુવિધાઓ ખોરવાઈ ગઈ છે, જેને પગલે હોસ્પિટલ તંત્રએ દર્દીઓની સંખ્યામાં ઘટાડો કરવાની ફરજ પડી છે. વલસાડની આ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ, જ્યાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ પોતાની વ્યાધિઓના ઇલાજ માટે આશા સાથે આવતા હોય છે. ખાસ કરીને પેરાલિસિસના દર્દીઓ માટે અહીંની સ્ટીમ બાથ અને આયુર્વેદિક ઉકાળા રામબાણ ઇલાજ સાબિત થાય છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી અહીંયાનું ચિત્ર બદલાઈ ગયું છે. ગેસ સિલિન્ડરના પુરવઠામાં થયેલા ઘટાડાને કારણે આ મહત્વપૂર્ણ સારવાર પ્રક્રિયાઓમાં મોટો અવરોધ ઊભો થયો છે. આયુર્વેદિક પદ્ધતિમાં સ્ટીમ આપવા માટે અને જડીબુટ્ટીઓના ઉકાળા બનાવવા માટે ગેસની સતત જરૂરિયાત રહે છે. ગેસ વગર આ પ્રક્રિયાઓ શક્ય નથી. જો વધુ દર્દીઓને લેવામાં આવે તો તેમને ક્વોલિટી મુજબની સારવાર આપી શકાતી નથી. આ મજબૂરીને કારણે જે હોસ્પિટલમાં પહેલા દરરોજ 100 થી વધુ દર્દીઓની સારવાર થતી હતી, ત્યાં હવે માત્ર 20 થી 30 દર્દીઓને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. હોસ્પિટલ તંત્ર દ્વારા હવે દર્દીઓને ટોકન અથવા તો નંબર આપીને વારાફરતી બોલાવવામાં આવી રહ્યા છે. ગંભીર દર્દીઓને પ્રાથમિકતા આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ ગેસની અછત એટલી ગંભીર છે કે ઇલેક્ટ્રિક સાધનો પણ પૂરતા સાબિત નથી થઈ રહ્યા. દૂર દૂરથી આવતા દર્દીઓને સારવાર લીધા વગર જ પરત જવું પડી રહ્યું છે અથવા લાંબી રાહ જોવી પડી રહી છે. સ્થાનિક વહીવટી તંત્ર અને હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા ઉપલી કક્ષાએ આ અંગે જાણ કરવામાં આવી છે. જો વહેલી તકે ગેસનો પુરવઠો પૂર્વવત નહીં થાય તો આગામી દિવસોમાં દર્દીઓની હાલાકીમાં ઓર વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે. એક તરફ મોંઘી સારવાર અને બીજી તરફ આયુર્વેદમાં પણ આવી મુશ્કેલીઓ સામાન્ય જનતા માટે હવે જાય તો જાય કહાં જેવી સ્થિતિ સર્જાઈ છે. હમણાં ગેસની અછતના કારણે અહીંયા હોસ્પિટલમાં કેવું કે આપણે જે ઉકાળા બનાવવાના હોય છે, જે સ્ટીમ આપવાનો હોય છે, આ બધી પ્રોસિજરમાં થોડો અવરોધ પડે છે. કારણ કે જે આપણે સ્ટીમ આપવાની હોય છે કે ઉકાળા બનાવવા તેમાં ગેસની તો જરૂર જ પડે હોય છે. અમે જે સ્ટીમ મશીનને અમુક રાખ્યા છે તેનાથી કેવું કે જેટલા અમુક પેશન્ટોને થઈ શકે એટલા પેશન્ટોને તો અમે અમારા પૂરતો પ્રયાસ કરીને અમે જે સુવિધા છે તે આપી જ રહ્યા છીએ. હમણાં કેવું કે પેશન્ટોને જો વધારે આવે તો પછી કેવું કે તે પ્રમાણે અહીંયા પ્રોસિજરમાં બી એ રીતનો વિલંબ પડે અને એ પ્રમાણે આપણે ક્વોલિટી વાઇઝ પ્રોસિજર નહીં કરી શકીએ એટલે પેશન્ટને એટલી રાહત ના થઈ શકે. એટલે કેવું કે જે ગેસની અછત છે તેના કારણે કેવું કે પેશન્ટોને જે સ્ટીમ મળવી જોઈએ, જે ઉકાળા મળવા જોઈએ તે પણ કે જે ક્વોન્ટિટી કે ક્વોલિટી પ્રમાણે નહીં થઈ શકે અને પેશન્ટોને તેટલી સારી સારવાર અને સરખી સારવાર ના મળી શકે. એ પ્રમાણે અમે પેશન્ટોને કેવું કે પેશન્ટોના ઓછા કર્યા છે કે એમની ક્વોન્ટિટી ઓછી કરીને એમને પેશન્ટ ઓછા કરીને એમને સારી અને સુખદ એવી ટ્રીટમેન્ટ આપી શકીએ તેના માટે અમે પેશન્ટોને પહેલાં 100 આવતા હતા, હવે અમે કેવું કે 50 થી 60 પેશન્ટો કે 50 થી 30 પેશન્ટોને લઈએ છીએ અને તે પ્રમાણે અમે આગળની ટ્રીટમેન્ટ કરીએ છીએ કે જે એમાં સારી રીતે એમને થઈ શકે. હવે જો કમી રહેશે તો અમે કેવું કે અમારી રીતે અમે ઉપર થોડી ઘણી અમારી રીતે જાણ કરીશું કે અમને થોડીક અગવડતા પડી રહી છે. તે છતાં બી અમારા પાસે જે અમુક જે ઇલેક્ટ્રિક જે સાધનો જે છે તેનાથી અમારાથી થાય એટલા પૂરતા પ્રયત્નો અમે કરી શકશું. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.